ડીસા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટનો મામલો જ્યારે ડીસા સિવિલ ખાતે મૃતકોના પરિવારજનોને કોંગ્રેસના ધરણા સમેટવા પડ્યા અને પરિવારજનોએ પણ સરકારનો નિર્ણય સ્વીકાર્યો। તો આ સાથે મધ્યપ્રદેશના મૃતકના પરિવારો અંતે મૃતદેહ સ્વીકાર્યો અને સ્વજનો મૃતદેહ લઈને પરિજનો વતન જવા રવાના થયા। ડીસાથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ મધ્યપ્રદેશ ખસેડાશે અને એક પોલીસ વાનના પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સ મધ્યપ્રદેશ પણ જશે। સમગ્ર ઘટનાને લઈને પરિવાર મધ્યપ્રદેશ જવા નીકળ્યો છે, ધરણા હતા। એકદમ દિલની વાત કરવા માંગુ છું કે આજનો દિવસ બનાસકાંઠા પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર માટે કલંકરૂપ રહ્યો। આજનો દિવસ એ કાળા દિવસ તરીકે ઓળખાવો જોઈએ। ગુજરાતની સરકાર અને બનાસકાંઠા પ્રશાસને પોતાના લલાટ ઉપર કલંકની કાળી ટીલી એ રીતે ચોંટાડી કે જે શ્રમિકો કાળી મજૂરી કરવા માટે પોતાના માસૂમ બચ્ચાઓને ગુજરાતમાં મોકલેલા, એને 2 ટંકનો સરખો રોટલો તો ના મળ્યો, મોત મળ્યું। આ મોતનો મલાજો પણ નહીં જાળવ્યો અને આ પરિવારજનોને પોતાના સ્વજનો જે ગુમાવ્યા એની લાશ, એના છેલ્લા દર્શનનો પણ મોકો નહીં આપ્યો। આ અધિકારીઓને ઊંઘ કઈ રીતે આવતી હશે? મને સવાલ થાય કે એમના મા બાપ પણ એવું નહીં વિચારતા હોય કે મેં આવા સંતાનોને જન્મ આપ્યા છે જે અધિકારી બન્યા પછી બીજા કોઈના માણસો જે પોતાના સ્વજન ગુમાવે એને એમના મા બાપનું મોઢું પણ જોવા દેતા નહીં હોય। એમના પરિવારજનો એમને કઈ રીતે જોતા હશે? મને આવો સવાલ થઈ રહ્યો છે। મને પાક્કી ખબર છે કે મારા મા બાપ, મારા મિત્રો, પરિચિતો બધાને મારી પર ગર્વ છે। હું લડું છું ગરીબો વંચિતો માટે। આ અધિકારીઓના મા બાપ એમને કઈ રીતે જોતા હશે જે આ ભોગ બનનારા લોકોને એમની જનેતાનું, એના બાપનું, એના ભાઈનું, એની માનું, એના દીકરાનું, દીકરીનું મોં પણ દેખાડવા માટે તૈયાર નથી? આટલી ચાપલુસી, આટલા નિર્લજ્જ બની ચૂક્યા છે। શેના માટે યુપીએસસીઓ પાસ કરી? હે, મને સવાલ થઈ રહ્યો છે સાહેબ। આ ઘટના ગુજરાતમાં બની છે। આ મજૂરોએ થાકી હારી નિરાશા સાથે પાછા જવું પડે, કેવું કહેવાય? આ ગુજરાતનું ગૌરવ હોઈ શકે? બહુ શરમજનક છે। જે પીડિત પરિવારો વતી અમે 4 અધિકારીઓના નામ આપ્યા હતા, એક પણનું નામ એમાં નથી મૂક્યું। 1 પાઈ નવું વળતર આપવાની જાહેરાત નથી કરી। હજી સુધી જે માણસે લેખિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હમણાં કે મેં મારી દીકરી ગુમાવી છે પણ મને લાશ નથી બતાવી, કોઈ બીજો માણસ લાશ લઈ ગયો, એનો સરકાર તરફથી, પોલીસ તરફથી, પ્રશાસન તરફથી કોઈ જવાબ નહીં। કેટલું દુઃખદ ઘટના, બહુ દુઃખદ। અને આ પીડિત પરિવાર માટે જેટલું દુઃખદ છે એટલે આ પીડિતોની જેટલી વેદના બહાર આવી આ પ્રકરણમાંથી, એટલી જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્રની નિર્લજ્જતા બહાર આવી। આટલા બેશરમ ને આટલા નિર્લજ્જ થઈ ચૂકશે આખું મધ્યપ્રદેશ પોલીસ અને પ્રશાસન, આખી ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા પોલીસ પ્રશાસન બધા એક જ કામમાં લાગેલા કે અમને ભગાડો, અહીંથી અમને ખદેડો, મોકલી દો બોડી। ન્યાય બાયની કોઈ વાત નહીં। बात की तुम्हारा भगवान भला करेगा, ये बात से मैं बहुत सहमत हूँ। बिल्कुल સાંભળી રહ્યા છે ને? સાંભળી રહ્યા છે ને? તમારે કેમેરામેનને વિનંતી કરું, સાંભળજો, હમણાં આંસુ બતાવો। આ એની તકલીફ છે કે બાળક, એના 3 દીકરા મરી ગયા। એના 12 વર્ષનો દીકરો, 13 વર્ષનો દીકરો, 18 વર્ષનો દીકરો, એની પત્ની મરી ગઈ। આને મોં જોવા નથી દેવા માંગતા। આટલા નાલાયક अधिकारियों। भगवान जी, कल रात से 24 घंटा हो गया, आप यहाँ पे क्या? हाँ सर, 24 घंटा होगा और यहाँ के सब नेता सब हमारे साथ ही थे। हमारे को कोई दिक्कत नहीं, हमारी एक बॉडी नहीं मिली है। इसके बाद में भी हमारी सहायता करी उन्होंने, हमारे साथ में भूखे प्यासे भी बैठे और आज तक भी बैठने के लिए भी राजी है। वे कौन बैठा है, सरकार के लोग या? ये बैठे साहब, हमारे को उनको पता तो नहीं है, हम सरकार के, हाँ जानते हैं सर। तो कांग्रेस के लोग आपके साथ हैं? हाँ साथ है हमारे। और हमारा बच्चा गुमा, उसके लिए भी उन्होंने सहायता करी और अभी तक भी हमारी सहायता करने के लिए तैयार है वे, वरना हम क्या थोड़े से मजबूर हो गए हैं उनकी तरफ से। आप सब हमको कि ये आप संतुष्ट है सरकार की जो भी कार्य हुए अब तक? के हाँ संतोष है सर। हम
कोई सरकार के काम से आपको भी खुश अभी सरकार के काम रवैये से खुश नहीं है आप? रवैया सरकार का तो अब देखा नहीं है सर। अभी यहाँ का जो रवैया देखा, यहाँ के तो हमारे को सब बात से कोई दिक्कत नहीं पड़ी। आए हैं कमाने आए थे, सब कुछ खत्म हो गया, पर उन्होंने हमारी सहायता करी, अच्छे करे, कोई बुरी वाली बात नहीं कहे। क्या करे सर? अभी क्या निर्णय लिया आपने? अभी निर्णय लिया, सब जा रहे हैं घर, परेशानी हो गई, हमारे को रुकना था। आधी टीम हमारी अलग अलग हो गई है, तो हम भी ये भी कह रहे हैं हम जा रहे हैं सब। सुबह से कितने लोग बैठे थे करने में? ये सुबह से कितने लोग आए हुए थे डीसा? बहुत आए थे सर, यहाँ की कम से कम 100-150 पब्लिक होगी। यहाँ से आपके साथ जुड़े थे धरने के साथ, उसके साथ सबसे आपको कैसा लगा? हाँ, यहाँ की जगह तो बहुत हमारी मदद भी कर रहे हैं, हर बात से हमारे को सहायता भी करने की तैयार है वे, पर हम पीछे पड़ गए उनके। हम क्यों? गुजरात के एमएलए है जिग्नेश मेवानी ने आपको साथ दिया बाबू जी उन्होंने। आपको अभी क्या वचन दिए, क्या साथ लड़ा? वे न्यू कह रहा है कि तुम्हारे ऊपर है, हम नहीं कुछ भी नहीं कह सकते, तुम बोलो, तुम्हारी सहमत उसमें तुम बोलो, आधी रात को हमारे को साथ बोलोगे तो हम साथ देने के लिए तुम्हारे को तैयार है। तो अभी आप निकल रहे हो तो हाँ जिग्नेश मेवानी बैठे हैं डीसा? हाँ बैठे हैं ना सब, यहाँ पे बैठे हैं, विधायक साहब जी बैठे हैं, सब यहाँ पे बैठे हैं। उनसे अधिकार उन्होंने किया, अगर जाना चाहो तुम 2 शब्द के